હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। અત્યારે આપણે આવી ગયા છીએ લુસાડાના રેલવે સ્ટેશને। વાગી ગયા છે 3:30। અત્યારે એક માલગાડી આવે છે। માલગાડીનું ક્રોસિંગ રહેવાનું છે લોકલ ભાવનગર સાથે અને જબલપુર આયરે। માલગાડી પ્લેટફોર્મ નંબર 2 ઉપર જવાની છે। તો હાલો આપણે પહેલાં માલગાડીનો વ્યૂ જોઈ લઈએ। મિત્રો, માલગાડીની એન્ટ્રી થઈ ગઈ છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર અને આ માલગાડીની અંદર ભરેલું છે મીઠું, નિમક ભરેલું છે। અત્યારે માલગાડી આવી ગઈ છે, એમાં ભરેલું છે નિમક। આખી લોડેડ ગાડી છે માલગાડી। આ માલગાડીને આપણે અહીંથી આદરી રોડ મોકલવાની છે। આદરી રોડથી આ માલગાડી સૂત્રાપાડા તરફ, ત્યાંથી બાઈ રોડ સૂત્રાપાડા તરફ આ નિમક, સોડા જેવું નિમક હોય છે, રિફાઇન્ડ કરવા માટે જાય છે। એટલે સોડા તમે આને ગણી શકો, આ ત્યાં રિફાઇન્ડ થાય છે ફેક્ટરીમાં। આ જોઈ લ્યો માલગાડી ફૂલ ભરેલી છે। આ બધું ભરેલું છે ને એ નિમક જ છે। એટલે સોડા જેવું હોય, નિમક ફૂલ નિમક ન હોય, સોડા જેવું હોય છે। આ રી માલગાડી ફૂલ। આ બધી માલગાડી, ઘણા બધા કોચ છે, ડબ્બા, એટલે આ બધા ડબ્બા છે। આશરે 32-35 ડબ્બા જેટલા તો હશે જ। હજી સુધી પ્લેટફોર્મમાં પૂરી નથી થઈ, આમ આગળ ક્યાંય પૂગી ગઈ છે। આ જોઈ લ્યો, આગળ ક્યાં સુધી પહોંચી ગઈ છે, પણ હજી સુધી આ પ્લેટફોર્મમાં નથી આવી। જો આની લંબાઈ, ઘણા બધા ડબ્બા છે। આના ટાયર, આખી માલગાડી જોઈ લે મિત્રો। આખી ભરેલી છે માલગાડી। બ્રેક મારે, હવે આવી ગઈ છે અહીંયા સુધી અને આ રીતનું કંઈક છે। આ રીતનું હોય છે, નિમક સોડા જેવું, ખાતર જેવું હોય છે। ફૂલ ભરેલી છે ગાડી આખી। આ હે ને આદરી રોડ, વેરાવળની પેલા આગળ સ્ટેશન આવે ને આદરી રોડ, ત્યાં સુધી આ જવાની છે। આખી માલગાડી જોઈ લ્યો તમે, જા રહ્યો, આ જોઈ લ્યો તમે। ખાતર જેવું ને એવું જ હોય છે સોડા।
નિમક છે ઉપર. મિત્રો માલગાડી એન્ટર થઈ ગઈ છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. જોઈ લ્યો આખી માલગાડી આ બાજુથી દેખાઈ જાય તમને. ફૂલ માલગાડી અંદર આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અહીંયા પ્લેટફોર્મ આખું પૂરું થઈ ગયું ત્યાં સુધી આવી ગઈ છે. આ બાજુ જોઈ લો તમે, આ પ્લેટફોર્મ પૂરું થઈ ગયું છે. અહીં સુધી માલગાડી આવી ગઈ છે અને આગળ પણ ફૂલ હોઈ ગઈ છે. જાજા ડબ્બા કોચ છે, 40-45 આજુબાજુ કોચ હશે. તો માલગાડી એન્ટર આવી ગઈ છે. હવે ક્રોસિંગ રહેવાનું છે, પહેલાં ભાવનગર આવશે. તો હમણાં આપણે ભાવનગરનું પણ વ્યૂ જોઈએ, ટ્રેન વ્યૂ જોઈએ. હેલો મિત્રો, આજે આપણા ફ્રેન્ડ, આપણા મિત્ર આવી ગયા છે, આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છીએ આપણને મળવા. તો આપણે વાત કરી કે માલગાડી તો અહીંયા લુસાડામાં આવી જ ગઈ છે. હવે ભાવનગર ટ્રેનની પહેલાં જબલપુર એક્સપ્રેસ આવવાની છે. ત્રણેયનું એક હારે ક્રોસિંગ થવાનું છે. તો હું ને મારા મિત્ર પહેલાં ભાવનગરને પહેલાં જબલપુરને આવવા દઈએ, પછી ભાવનગર આવશે. તો હાલો મિત્રો, આપણે જોઈ આજે ટ્રેન. હાલો હાલો મિત્રો, માલગાડી લોડેડ થઈ ગઈ છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર અને ક્રોસિંગમાં મેઇન લાઇન ઉપર આવી રહી છે જબલપુર. તો જબલપુરની એન્ટ્રી થઈ ગઈ છે અને જબલપુર માલગાડી અને ભાવનગર ત્રણેયનું એકસાથે ક્રોસિંગ રહેવાનું છે. જો સૌથી પહેલાં અહીંયા આવી રહી છે માલગાડી, તો આવી ગઈ છે જબલપુર આવી રહી છે, પછી ભાવનગર આવશે અને પહેલાં ભાવનગર જશે શાહપુર અને પછી જબલપુર જશે કેશોદ અને પછી એની પાછળ માલગાડી જવાની છે. તો એન્ટ્રી થઈ ગઈ છે જબલપુરની, જોઈ લ્યો મિત્રો. જબલપુરનો ટ્રેન વ્યૂ જોઈ લ્યો. જબલપુરની એન્ટ્રી થઈ ગઈ છે. માલગાડી હારે ક્રોસિંગ છે ભાવનગરની, ને ત્રણેયનું એક સાથે ક્રોસિંગ રહેવાનું છે. ધીમી સ્પીડે જબલપુર મેઇન લાઇનમાં આવી રહી છે. પછી આ ઊભી રહેશે એટલે ભાવનગર આવશે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. કે જબલપુરનો સ્ટોપ લુસાડામાં આપેલો નથી, ક્રોસિંગના કારણે ઊભી રહે છે. અને ભાવનગરનો સ્ટોપ લુસાડામાં આપેલો છે, એટલે પેસેન્જરો ચડતા હોય ને ઉતરતા હોય એટલા માટે એ પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઊભી રહેવાની છે. આ બાજુ જોઈ લ્યો. જબલપુર પણ આશરે 24 ડબ્બા જેવું હોય. હમણાં જ ઊભી રહેવાની છે જબલપુર. સ્લીપર કોચ ખાલી है. હેલો મિત્રો, ભાવનગર પણ આવી જ ગઈ છે, એન્ટ્રી થઈ ગઈ છે. જો છેટેથી દેખાય છે ભાવનગરની એન્ટ્રી થાય છે મિત્રો. ભાવનગર આવી જશે એટલે જબલપુર ઉપડી જશે ને ભાવનગર, બંને ગાડી એકારે ઉપડી જવાની છે. ને એ બંને ગાડી પહોંચી જાય, જબલપુર કેશોદ પહોંચી જાય પછી માલગાડી જવાની છે. અત્યારે આવી ગઈ છે મિત્રો ભાવનગર. એક આરે 3 ગાડીનું છે ક્રોસિંગ.
રહી ગઈ છે ઊભી ભાવનગર પેસેન્જરોને ચડાવી ઉતારીને પછી જવાની છે. મિત્રો નીકળી ગઈ છે જબલપુર આમ આગળ, અને ક્રોસિંગ હતું ને ભાવનગર પણ નીકળી ગઈ છે. આ જો મિત્રો આ બાજુ ભાવનગર જાય છે અને આ બાજુ જબલપુર જાય છે. બંને ગાડીઓ નીકળી ગઈ છે. આ ગાડી જાય છે જબલપુર, આ બાજુ જાય છે ભાવનગર, અને આ ગાડી હજી અહીંયા પડી છે માલગાડી. અને જો આ માલગાડી પડી છે એમાં ભર્યો છે માલ. આ બધું સોડા અહીંથી તમને ચોખ્ખું દેખાતું હશે. આ ઉપર ઢાકેલું નથી. આ બધાય આ જોઈ લે, ઢાકેલા નથી ઉપર, આ બધું ખુલ્લું છે. જા માલગાડી, આ બધો માલ ભરેલો છે. મિત્રો જબલપુર પહોંચી ગઈ છે ને માલગાડી ઉપડવાની તૈયારી છે. હોર્ન વાગી ગયું છે, જોઈ લો મિત્રો પાછળ. હવે માલગાડી ઉપડવાની ફૂલ તૈયારી છે. માલગાડી સાપુર કેશોદ થઈને આદરી જવાની છે. આદરી આ માલગાડી ખાલી થઈને પછી પાછી રિટર્ન થઈ જાય. ઉપડી ગઈ છે માલગાડી, જોઈ લ્યો. માલગાડી ધીમે ધીમે ઉપડી ગઈ છે. સોડાની ભરેલી આખી મીઠા જેવું સોડા જેવું ખાતર રિફાઇન્ડ થવા જતું હોય. આદરી જાય ત્યાંથી ખટારામાંથી ટ્રાન્સફર થાય છે. આદરી ઉતારીને ધીમે ધીમે સ્પીડ પકડી લીધી છે. પાસ થવા આવી છે. 2-3 કોચ છે. આ જો માલગાડી પાસ થઈ ગઈ છે મિત્રો. અને આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. જો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.